ગુજરાત આ શબ્દ સાંભળતા જ આપણા મનમાં શું આવે? વેપાર, ઉદ્યોગ, ગરબા અને હા, દેશને દિશા આપનારા મહાન નેતાઓ. પણ એક સવાલ છે, આ જમીનને ગુજરાત નામ મળ્યું કેવી રીતે? ચાલો આજે આ જ સવાલનો જવાબ શોધીએ અને એની પાછળ છુપાયેલા રોમાંચક ઇતિહાસને જાણીએ. ખરેખર વિચારવા જેવો સવાલ છે, બરાબર ને? કંઈક એવી ધરતી જેનો વારસો હજારો વર્ષ જૂનો છે, જ્યાં પ્રાચીન દંતકથાઓ આજે પણ જીવંત છે. એ જ ધરતી આજે ભારતનું ઔદ્યોગિક પાવરહાઉસ કેવી રીતે બની ગઈ? આ જ તો ગુજરાતની અનોખી વાત છે. ચાલો આ સફરમાં થોડા ઊંડા ઉતરીએ અને આ રહસ્યને સમજીએ. સારું, તો શરૂઆત કરીએ આજના સમયથી. અત્યારે ગુજરાતને આપણે બધા ભારતના ગ્રોથ એન્જિન તરીકે ઓળખીએ છીએ. એનો વિકાસ દર, એની પ્રગતિ બધું જ પ્રેરણાદાયક છે. પણ અસલી સવાલ એ છે કે આટલી મજબૂત ઇમારતના પાયા ક્યાં છે? એ ક્યારે નંખાયા? આ જાણવા માટે આપણે સમયની ગાડીમાં બેસીને થોડું પાછળ જવું પડશે. તો ચાલો આપણે જઈએ એ સમયમાં જ્યારે આ પ્રદેશનું નામ ગુજરાત નહોતું. હા, એના પહેલાં પણ આ ભૂમિનો એક અલગ, અત્યંત ભવ્ય અને ગૌરવશાળી ઇતિહાસ હતો અને એના નામ પણ જુદા હતા. આ એવી ધરતી છે જ્યાં ઇતિહાસ જાણે કે આજે પણ શ્વાસ લે છે. કલ્પના કરો, એક સમયે અહીં વૈદિક ઋષિઓના મંત્રો ગુંજતા હતા. પછી સિંધુ ખીણની સંસ્કૃતિના અત્યંત વિકસિત શહેરો અહીં ધમધમતા હતા. અને મહાભારત કાળ, એમાં તો સ્વયં ભગવાન શ્રીકૃષ્ણની નગરી દ્વારકા અહીં જ હતી. દરેક યુગે આ જમીનના વારસાને વધુને વધુ સમૃદ્ધ બનાવ્યો છે. અને આ વિગતો જુઓ, કેટલી અદ્ભુત છે. વૈદિક કાળમાં આ પ્રદેશનું નામ હતું આનર્ત પ્રદેશ, મતલબ કે આનંદની ભૂમિ. વિચાર તો કરો, અહીં લોથલ જેવું દુનિયાનું પહેલું બંદર હતું, જ્યાંથી દુનિયાભરમાં વેપાર થતો. ધોળાવીરા જેવી વર્લ્ડ હેરિટેજ સાઇટ પણ અહીં જ છે. અને ભૂલતા નહીં, ભગવાન શ્રીકૃષ્ણની સોનાની દ્વારકા, એ પણ આ જ ધરતીની શાન હતી. તો આ બધી વાત થઈ આનર્ત પ્રદેશ અને એના ભવ્ય ભૂતકાળની. પણ હવે આવીએ આપણા મુખ્ય સવાલ પર. આ આનર્ત પ્રદેશ આખરે ગુજરાત ક્યારે અને કેવી રીતે બન્યું? ચાલો હવે એ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. તો જવાબ છે ગુર્જર જનજાતિ. જી હા, ઇતિહાસકારો માને છે કે 7મી-8મી સદીની આસપાસ આ વિસ્તારમાં ગુર્જરોનું શાસન હતું. અને બસ એ શાસકોના નામ પરથી જ આ ભૂમિનું નામ પડ્યું ગુજરાત. ગુર્જરો દ્વારા રક્ષિત ભૂમિ. છે ને એકદમ સીધો અને સરળ જવાબ, પણ કેટલો ઐતિહાસિક. સારું, તો નામની વાત તો સ્પષ્ટ થઈ ગઈ, પણ ગુજરાતની એક ઓળખ એવી છે જે હજારો વર્ષોમાં ક્યારેય નથી બદલાઈ. નામ ભલે આનર્ત પ્રદેશ હોય કે ગુજરાત, એ ઓળખ હંમેશા અકબંધ રહી છે. અને એ છે અહીંની વ્યાપારી કોઠાસૂઝ, અહીંની વાણિજ્યની ભાવના. આ જો ભૂતકાળ અને વર્તમાન કેવી સુંદર રીતે જોડાયેલા છે. એક તરફ પ્રાચીન સમયમાં લોથલ જેવા બંદરોથી દુનિયા સાથે વેપાર થતો હતો. મૌર્ય અને ગુપ્ત સામ્રાજ્યના સમયમાં પણ આ દરિયાકિનારો ધમધમતો હતો. અને આજે પણ એ જ દરિયાકિનારો, એ જ વેપારી માનસ ગુજરાતને દેશનું આર્થિક હબ બનાવે છે. ખરેખર એવું લાગે છે કે વેપાર અહીંના લોકોના લોહીમાં વણાયેલો છે. પણ ગુજરાતની કહાણી માત્ર વેપાર અને પૈસા સુધી સીમિત નથી. ના, બિલકુલ નહીં. આ એ ભૂમિ છે જેણે આધુનિક ભારતના નિર્માણમાં, એના ઘડતરમાં સૌથી મહત્વની ભૂમિકા ભજવી છે. 600 કરતાં પણ વધારે. આ ખાલી એક નંબર નથી. આ સરદાર પટેલની તાકાત, એમની દૂરંદેશી અને એમના દ્રઢ સંકલ્પનો જીવતો જાગતો પુરાવો છે. જરા વિચારો તો, આઝાદી સમયે નાના મોટા 600થી વધુ રજવાડા હતા. એ બધાને એક સાથે લાવીને એક અખંડ ભારત બનાવવું, એ કામ કોઈ ચમત્કારથી ઓછું નહોતું. તો આપણે પ્રાચીન યુગથી લઈને આઝાદીની લડત સુધીની સફર કરી. હવે આપણે આવી પહોંચ્યા છે આ ગાથાના અંતિમ અધ્યાય પર. ચાલો જોઈએ કે આજના ગુજરાત રાજ્યનો જન્મ, એની રાજકીય રચના કેવી રીતે થઈ. જુઓ, દેશ તો 1947માં આઝાદ થઈ ગયો. રજવાડાઓ પણ જોડાઈ ગયા. કચ્છ, સૌરાષ્ટ્ર અને બાકીનો ગુજરાતનો ભાગ બોમ્બે સ્ટેટનો હિસ્સો બન્યા. પણ ગુજરાતી ભાષી લોકો માટે એક અલગ રાજ્યની માંગણી ઉઠી. આ માટે 1948માં મહાગુજરાત સંમેલન થયું. અને પછી તો એક મોટું આંદોલન ચાલ્યું. અને અંતે એ જન આંદોલનની જીત થઈ. ભાષાના આધારે બોમ્બે રાજ્યનું વિભાજન થયું. અને 1 મે 1960ના રોજ આપણા આધુનિક ગુજરાત રાજ્યની સત્તાવાર રીતે સ્થાપના થઈ.
તો આનર્ત પ્રદેશ એટલે કે આનંદની ભૂમિથી શરૂ થયેલી આ સફર આપણને આજના આધુનિક ગુજરાત સુધી લઈ આવી. આ પ્રદેશની આજ તો ખાસિયત છે. એણે હંમેશા સમય સાથે કદમ મિલાવ્યા છે, પરિવર્તનને અપનાવ્યું છે અને પોતાની એક અલગ આગવી ઓળખ બનાવી છે. એનો ભૂતકાળ જેટલો ગૌરવશાળી છે, એનું ભવિષ્ય એનાથી પણ વધુ ઉજ્જવળ દેખાય છે. પણ હવે સવાલ એ છે કે ગુજરાતની આ મહાન ગાથાનો આગામી અધ્યાય કેવો લખાશે?